₹100 આપ્યા, લઈ લીધા બધા. પછી શેઠથી ન રહેવાનું પૂછ્યું, ભાઈ અહીંયા કાંઈ છે નહીં, ખેતીવાડી નથી, અહીં કાંઈ એવું ધંધો ઉદ્યોગ દેખાતો નથી, તો આપ બધા અહીંયા કરો છો શું? ત્યારે ઓલા લોકોએ કીધું, આ જ કરીશ. લે હાલ, હે એ કે આ જ અમે કરી છીએ, આ તો તું ઓહો દીધા, બીજો કોક આવે છે એ દઈ જાય. અને જેણે રસ્તો બતાવ્યો ને એનું આમાં કમિશન છે, જે ગામમાં બેઠા છે. હા, એ મોકલવા વાળા એનો ભાગ છે આમાં. લૂંટાયો માર્ગદર્શકના હાથે કાફલો મારો. એટલે આ ભગવાન મને તમને ઈશારો કરે છે, જેને તેને ન પૂછતા ભરદ્વાજી જેવો કોઈ પરમાર્થ પથ પરમ સુદાન હોય, રસ્તો એને પૂછાય. ભગવાનની યાત્રા ત્યાંથી આગળ વધી છે. તે અવસર એક તાપસ આવા, એક તપસ્વી આવે છે. કોણ છે તુલસીદાસજી લખ્યું નથી, જે હોય તે, પણ પરમાત્માના દર્શન કરી જીવનને ધન્ય બનાવ્યું છે. નિષાદ અને ભગવાન અહીંથી પાછા વાળે છે. નિષાદ ભગવાનના ચરણોમાં વંદન કરી આવે છે. શૃંગવેરપુર પરમાત્માની યાત્રા આગળ વધી. જંગલમાં રહેતા કોલ અને કિરાતો પરમાત્માના દર્શન કરે છે. માતાઓ બધી માં જાનકીજી આગળ આવી અને બેઠી છે. એક વડલાની નીચે ભગવાન વિશ્રામ લે છે. અને માતાઓ અંદરો અંદર વાતો કરે છે કે હે બેન, તે પિતુ માત કહી સખી કેસે, જીન પઠીએ બન બાલક હશે. આ માવતર કેવા હશે, આવા બાળકોને વનમાં મોકલી દીધા. તો એક બેન કહે કે સારું થયું બેન. કેમ? એ કે આ વનમાં ન આવ્યા તો આપણને દર્શન ક્યાંથી થાય? એક સહેલી કહે છે, આ જો ગામડાની સ્ત્રીઓ જેને ગંવાર કહેવામાં આવે, ગામડામાં રહે એટલે ગંવાર, નગરમાં રહે એટલે નાગર. આ શબ્દ એમ બન્યા છે. પણ અમુક વાત સમાજને જે ગંવારોએ આપી છે, કહેવાતા બુદ્ધિમાનોએ નથી આપી. હા, આભણ લોકોએ આપેલા સૂત્રો છે. આભણ માતાઓ વાતો કરે છે, જે વાત અમારા શાસ્ત્રોમાં સદગ્રંથોમાં પડી એવી વાતો કરે છે. શું કહે છે કે બેન જોતો ખરી કેવું સુંદર રૂપ છે. અને આવા સુંદર બાળકો જો જંગલમાં રખડતા હોય તો વિધાતાએ વ્યર્થ મહેનત કરી અને આ સંસારમાં જે કાંઈ દિવ્ય ભોગો બનાવ્યા છે, આ ઘાસની પથારી ઉપર સુવે, આ કંદમૂળ ફળ ખાય, આ ટાઢ તાપને વર્ષા સહન કરે, તો વ્યર્થ બધાય ભોગો બનાવ્યા બ્રહ્માજી. તો એક બેન કે એક બેન જોતો ખરી, ધરતી ઉપર આવી સુંદરતા ક્યાંય તે જોઈ છે? કોણ સુંદર છે? બોલે વિષ્ણુ ચારી ભુજ વિધિ મુખ ચારી. વિષ્ણુ 4 ભુજ આવે, 4 હાથ હોય સારો લાગે? બ્રહ્માજીને 4 મુખ કઈ સારું લાગે? બિકટ 2 મુખ પંચપુરારી. શિવજીને 5 મોઢા છે, કઈ સુંદર લાગે? આવી સુંદરતા આજ સુધી આપણે જોઈ નથી. તો એક બેન બોલી કે બેન, બ્રહ્માજીના સર્જનમાં આવી સુંદરતા છે જ નહીં. કારણ બોલે આ બ્રહ્માજીએ નથી બનાવ્યા, આ તો આપ પ્રગટ ભય વિધિ ન બનાય. આ તો પોતાની જાતે પ્રગટ થયા છે. લ્યો, આ ગામડાના લોકો વાતો કરે છે. હે, આ તો જગતનો બાપ છે, પોતાની કૃપાથી પ્રગટ થયો છે. આ બ્રહ્માજીનું સર્જન હોય આવું? બ્રહ્માજીએ આને જોયા ને તો એને ઈર્ષા આવી અને આવું સર્જન બનાવવાની કોશિશ કરી, ન બન્યું, આવી સુંદરતા ન મળી. અને એટલે જ બ્રહ્માજીની ઈર્ષા થઈને એટલે જંગલમાં આવી અને આને છુપાવ્યા છે. બ્રહ્માજીએ જ આને જંગલમાં છુપાવ્યા છે, ઈર્ષા થઈ. અને એટલે આ માતાઓ વાતો કરે છે. માં જાનકીજીની આગળ આવી બધી બેઠી છે. કંદમૂળ ફળ આપે છે, પાણી આપે છે. માં પ્રેમથી આરોગે છે કંદમૂળ ફળ. માં છે ને સહજ ભાવ હોય, આમ રહેવાતું નથી હો પૂછ્યા વિના. કીધું તું પેલા, પુરુષની બાજુમાં કોઈ પુરુષ આવે અજાણ્યો તો એ કાંઈ પરિચય ન મેળવે. ક્યાં છો, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કાંઈ નહીં. પણ આ પક્ષમાં ચાલુ જ થઈ જાય હો, તરત પૂછે, રેવાય જ નહીં. એટલે આ માતાઓથી રહેવાતું નથી કે માં અમારે કંઈક પૂછવું છે, પણ અવિવેક થાય અમારો તો માફ કરજો. બિલગન માનવ જાન ગંવારી, અમે ગંવાર છીએ.
અમારો કંઈક અવિવેક થાય બોલવામાં તો માફ કરજો. મેં કાલે કીધું હતું કે આ તો જગતની માં છે, આ કાયા નહીં કાળજું જોનારી. ભાવ કેવો છે. અને માતાઓ પૂછે છે તું મને કઈ સંભળાવ રે. આ માતાઓએ જે પ્રશ્ન કર્યા છે ને એવો જ ભાવ અમારા લોક કવિ ભજનમાં વ્યક્ત કરે છે. ક્યારે મલકના એ બેની વીરા રે બનાવડા, ક્યારે મલક તમારે જાઉં રે સુહાગ. ઓહો સુંદરી રે સુહાગ. આપ ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, કોણ છો? ઉત્તરાખંડ ને અયોધ્યા ગરી, बड़े बड़े से एक मीर रे, उनके भूपत को ये बेनीमती रे कुमाती भाई. वसिए सरयू के रे तीर रे सुहाग. ओहो सुंदरी रे सुहाग. સગીરે સાસુની આ વનવાસ શું કામ થયો માં કે સો કરે સહે વચન એને મારું પીયુની પાસ રે. શું માગ્યું? ઉનકે પુત્ર કો એ બેની રાજ તિલક दियो, हमको दियो रे वनवास रे सुहाग. ओहो सुंदरी रे सुहाग. ओहो सुंदरी रे सुहाग. માં જાનકીજીને આ દેવીઓ પૂછે છે, માતાઓ પૂછે છે કે આ પૂછું શું? રાજ કુંવરે એ તો હું સહજ સલોન. આ બંને સહજ સલોના છે. સુંદર તો છે, સલોના છે. એ તમારે શું થાય છે બસ અમારે આ જાણવું છે. કેમ? કોટી મનોજ લજાવન હારે કરોડ કામદેવે ભોઠો પડે આવું રૂપ છે. એ તમારે શું થાય છે? અને માં જે પરિચય આપે છે, પેલો પરિચય કોનો આપ્યો? સહજે સુભાએ સુહગે તન ગોરે. સહજ સુભા, સહજ સહજ સુંદર છે પણ સહજ છે. કાંઈક લગાડીને પછી સુંદર લાગી અને સહજ નો કહેવાય. હા લખનલાલજી સહજ સુંદર. અને જ્યાં જ્યાં સુંદરતાની વાત આવી ત્યાં તુલસીદાસજી આગળ સહજ શબ્દ માર્યો. સહજ કંઈક અમારે કરવું પડે સુંદર દેખાવા માટે તો સહજ ન કહેવાય. કોણ છે? નામે લખને લઘુ દેવર મોરે
મારા નાના દેવર છે, એનું નામ લખન છે. તો ખબર ન પડી જાય કે ઉજળા એવા એ તમારા નાના દેર છે, તો આ હામળા એવા એ કોણ છે? એ તમારા ભાઈ. એમ નથી કીધું. હા, ઈ છે. એટલે જો આ આપણી સંસ્કૃતિ તો જો, ગમે એટલું લાખ માણા હોય, એક માં આવીને એમ કે તમને પૂછે કે ઈ હતા ન્યા, પછી પૂછવું પડે. કોઈએ પૂછ્યું કે ભાઈ ઈ એટલે વળી કોણ, એમ કોઈને પૂછવું પડે? જો આ ભાવ નામ ન લેવાય, અને હવે તો લેવાય છે, લે એનોય વાંધો નહીં. પરિવર્તન સંસારનો નિયમ છે. નામ લે એનો વાંધો નહીં, પણ આપણને એમ થાય આ પતિને બોલાવે છે, પિયુનને બોલાવે છે, આ પતિને બોલાવે, પટાવાળાને બોલાવે છે. હા, એમ બોલાવે, એ પરેશ અહીંયા આવતો, અહીંયા આવતો. આપણે એમ થાય પરેશ કોણ હશે, કોણ જાણે. હે, પરેશ આવે તો ખબર પડે કે ઓહો આ તો ઈ એટલે ઈશ્વર. હે, જો તો ખરા સંસ્કૃતિ આપણી. નામ ન લઈ અમે, ન લેવાય, ન લેવાય. જો કે દાદા, હા એમ નહીં, આ પક્ષ પણ ન લ્યો. તમે પૂછજો, લ્યો આમાંથી કોક ને કે અમારે માડીનું નામ તો કયો. હવે હવે લે, પણ લ્યો ને નામ. એમાં નહીં કે જઈજો, તમે પૂછજો કે દાદા માડીનું નામ તો કયો. નો કે. આ સંસ્કૃતિ છે, જરૂરી છે. પરિવર્તન સંસારનો નિયમ છે, લે એનો વાંધો નહીં. અને આપણે કહેવાથી કાંઈ કોઈ બંધ નથી થવાનું. ફેર પડે, હા ફેર પડે, લ્યો એનો વાંધો નહીં. પણ એ તમારો પ્રથાર છે, કંથ છે, એટલે ઈ જ રાખ્યો લ્યો. નહીતર તો ઘણી વાર તો એ કકાનો 13મો હોય તોય માતા હોય કોઈ દી કીધું નહીં, ઈ જ કે લ્યો. આ એની મહાનતા છે. નહીતર તો 13મો જ હોય ઘણી વાર તો. કોઈ આવીને એમ કીધું કે અમારો ઢ હતો ન્યા, એમ હે આ મર્યાદા. માએ એમ નથી કીધું તમારા ભાઈ છે. શું કર્યું? જો અહીંયા એક અધ્યાત્મ પરિચય પણ છે અને એક વ્યવહાર પણ છે. વ્યવહાર પણ સચવાઈ ગયો અને અધ્યાત્મ પરિચય પણ જે માએ આપ્યો છે. શું કર્યું? બહુરી બદન બીધું અંચલ ડાકી. પોતાના ચંદ્ર બદન, તુલસીદાસજી કે બદન બીધું, ચંદ્ર જેવું માનું મુખ છે, એને ઢાંક્યું છે. મારે તમને જેમ થયું હોય એમ કેવું ને, પ્રેક્ટિકલ કરીને બતાવવાનું. આમ છે માં. કાલે જ મારે તારે વાત થતી હતી, તમારે અહીંયા એક સારું છે, કીધું ઘૂંઘટ પ્રથા નથી. સારું છે, ઘૂંઘટ ન હોવો જોઈએ, પણ લાજ હોવી જોઈએ. લાજ એટલે ઘૂંઘટ નહીં, લાજ એટલે મર્યાદા. અને મર્યાદા તો હોવી જ જોઈએ. હા, એક મર્યાદા છે. અને સ્ત્રીનું મોટામાં મોટું આભૂષણ હોય કોઈ તો એ લાજ છે. લાજ એ લાખેણી મૂડી છે. મર્યાદા, લાજ એટલે મર્યાદા, ઘૂંઘટનું નથી કહેતો. કીર્તિ શ્રી વાક નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. વિભૂતિ યોગ ભગવાન શું બોલ્યા છે કે અર્જુન, સ્ત્રીઓમાં માતાઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા, આ 7 સદગુણ છે ને એ હું છું. અને આ 7 ન હોય, માં એની લાજ છોડી દે, સમાજ બીવે એનાથી, એની સામું ન જોવે. જોવે એવી સ્ત્રીની બાજુમાં હાલે નહીં કોઈ સજ્જન પુરુષ, એની બીક લાગે. કારણ નિર્લજ છે, નિર્લજની બાજુમાં તો લાય નહીં. સમાજ આપણી સામું જોવે. લાખેણી મૂડી છે લાજ. આ જરૂરી છે અને આવું હોવું જ જોઈએ. આપણા સાહિત્યકારો કહે છે ને
કે એક દાદીમાં મોટી ઉંમર 80-90 વર્ષની ગામમાં ચોરાના ચોકમાંથી નીકળી અને માથું જરાક વ્યવસ્થિત ઢાંકી લીધું. તો છોકરાઓ ત્યાં જે વડીલો બેઠા હતા એણે એમ કીધું કે માં, અમે તારા દીકરા જેવડા છીએ, તારા દીકરાના દીકરા થાય એવડા છે, તું માથે શું કામ મોટે હે? ત્યારે દાદીમાએ કીધું તું, બેટા આ ઓટલાની લાજ કાઢું છું, કારણ કે અહીંયા તારો દાદો બેહતો હતો. હે, આને કહેવાય સંસ્કૃતિ. હા, અને આપણે આ ધૂળમાં ઓટીને મોટા થયા છે. હા, જગત આખાને મર્યાદા, લાજ, આ સંસ્કૃતિ, ત્યાગ, દાનવીરતા, શૂરવીરતા, ધીરતા, આ જગત આખાને સૌરાષ્ટ્રે શીખડાયું છે. હા, અને હું તો હંમેશા કહું છું, ભારતનો નકશો લ્યો અને એમાંથી સૌરાષ્ટ્રને કાઢી નાખો, નાક વિનાનો થઈ જાય નકશો, નાક વિનાનો સાહેબ. હા, તમે જો હિન્દુસ્તાનના નકશામાં આપણી જગ્યા નાકની ઠેકાણે છે, નિરીક્ષણ કરજો એમાં. હે, જગત આખાને લાજ ને મર્યાદા શીખડાવવા વાળો દેશ છે. અમારી બેન દીકરી એવા વસ્ત્ર ન પહેરે કે નીકળી હોય અને એના પરિવારનો કોઈ વડીલ બેઠો હોય